દરમિયાન દુકાન આગળ મૂકેલા કન્ટેનરથી પરશુરામ ભઠ્ઠામાં વેપારી હેરાન। વડોદરા શહેરમાં આવેલા પૂરના કારણે શહેરના દરેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। વિશ્વામિત્રી નદીના તટ પર આવેલ સયાજીગંજ વિસ્તારમાં તો એટલા બધા પાણી ભરાયા હતા કે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। સયાજીગંજના પરશુરામ ભઠ્ઠા પાસે આવેલ બ્રિજ નીચે છેલ્લા 4-5 વર્ષથી સયાજીગંજ પોલીસ સ્ટેશનનું એક કન્ટેનર બંધ હાલતમાં મૂકેલું હતું। વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરને આ વિસ્તારમાં પાણી ભરાયું હતું અને બંધ પડેલ પોલીસનું કન્ટેનર પાણીમાં તણાઈને એક વેપારીની દુકાન પાસે આવીને પડ્યું છે। બંધ પડેલ કન્ટેનરમાં એટલી બધી ગંદકી છે અને મરેલા ઉંદર પડેલા છે, જેના કારણે વેપારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પૂરના પાણી તેમની દુકાનમાં પણ ફરી વળ્યા હતા। તેના કારણે ખૂબ જ નુકસાન થયેલું છે। આ પ્રકારે પોલીસના કન્ટેનરો પાણીમાં તણાઈ દુકાન પાસે આવી ગયો છે અને મરેલા ઉંદરો કન્ટેનરમાં જોવા મળે છે, જે કારણે ખૂબ જ દુર્ગંધ ફેલાઈ છે। સયાજીગંજ પોલીસનું બંધ કન્ટેનર છેલ્લા 20 દિવસથી અહીંયા પડેલું છે, જે બાબતની જાણ તેમના દ્વારા સયાજીગંજ પોલીસ મથકમાં ઘણીવાર કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ પણ એક્શન લેવામાં આવી નથી। દુકાનની પાસે પડી રહેલા પોલીસના આ કન્ટેનરના લીધે વેપાર કરવામાં પણ ખૂબ મુશ્કેલ થઈ રહી છે અને વહેલી તકે આ કન્ટેનર ત્યાંથી ખસેડવામાં આવે તેવી માંગ વેપારીઓ દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવી હતી। હા સાહેબ, કઈ વિસ્તાર છે અને શું સમસ્યા છે? આપણે આ વિસ્તાર આપણે પરશુરામનગર રોડ ભટ્ટો કહેવાય છે, સયાજીગંજ કાલુમિયાનો ભટ્ટો કહેવાય છે। અહીંયા બાજુ આશરે જાણતો નથી પણ તારીખ 26/8/2024 રોજ જ્યારે પાણી ભરાયેલું ત્યારે સમસ્યાઓ આ ઘટના ઘટવામાં આવી છે। જ્યારે પાણી ભરાયું જેથી આ કન્ટેનર હતું, જે અમને કોઈ જાતની કોઈ માહિતી આપવામાં આવી નથી કે આટલું પાણી વધશે, આટલું પાણી કમ થશે કે આટલા પાણી પૂરતું તમારો નિકાલ થઈ જશે, એમની અમને કોઈ માહિતી આપવામાં નથી આવી। અને જ્યારે પાણી વધવામાં આવ્યું ત્યારે સાંજના આશરે 3:30-4 વાગે લાઇટો કાપી ગયા છે, કંઈ જણાવ્યું નથી અને અમે કામ કરી અમને દુકાનમાંથી સામાન બધું હટાવવાની બહુ ઘણી એ થયું છે અમને। આ કન્ટેનર છે ને ઘણા 5-6 વર્ષથી છે ને તે સામે બ્રિજની નીચે ત્યાં જ ઉભો રહ્યા। સાહેબને કન્ટેનર પ્રોપર એની જગ્યા છે તે સામે બેઠક જેવી બનાવવામાં આવી છે, પણ ત્યાં બાજુ એમને પોલીસવાળાનું કંઈ એમને કંઈ એ નથી કે ત્યાં અહીંથી મૂકીને ત્યાં બાજુ મૂક્યા કે અહીંથી આને નિકાલ કરીએ, પણ એ 6 વર્ષથી 6 થી 7 વર્ષ ઉપર થઈ ગયા છે। કન્ટેનર આવો ને આવો ત્યાં બધું પડેલો છે, કેટલા જંગ ખાતા છે, કેટલા પાણી પડ્યું છે એને। શું તકલીફ થાય છે આનાથી છે ને? હા, આ મારી દુકાન છે, પપ્પાની દુકાન છે અમારી। અહીંયા બાજુ છે ને અહીંયા મારી પપ્પાની દુકાન છે। અહીંયા અમે લોકો વેપાર કરીએ છીએ, સાબુ છે, જે ફિનાઇલ છે, જેવી રીતે આપણે પાન પડી કે જે વ્યવહાર કરીએ છીએ। આ કન્ટેનરના કારણે છે ને અંદર બાજુ છે ને ચૂવાઓ મરી ગયા છે, જેમ કે જે જોવામાં આવે તો અંદર છે જ એવું કે પાણી પણ ભરી ગયું, બહુ ગંદુ છે અંદર વાસ પણ એવી મારે છે। અને તમને નુકસાન જઈ રહ્યું, તમારી દુકાન બંધ હોવાના કારણે સાહેબ 26 તારીખ દુકાન બંધ થઈ છે। આજ કઈ તારીખ થઈ છે? આજ 14-9 તારીખ થઈ છે। અત્યાર સુધી દુકાન બંધ જ છે। આજે પણ તમે જોઈ શકો છો। આની રજૂઆત તમે કોઈ અધિકારીને અમે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જઈને 4 વખત અરજી આપેલી છે, ત્યાં પણ કર્યું છે। જેલા ના છૂટકે અમારે કમિશનર ઓફિસમાં મારે અરજી આપવી પડે મારે, કમિશનર ઓફિસમાં મેં અરજી પોતે ગુજારીને આવ્યો છું। મારું નામ પઠાણ ફૈઝાન ખાન અનવર ખાને પઠાણ।